श्रीरामचंद्रम शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। सौ प्रथम ये दिवंगत चेतना ने याद करिए कि जे चेतनाना नाम साथे आ व्याख्यान श्रेणी एक विचार यज्ञ શરૂ થયો છે। જે યજ્ઞમાં મકર સંક્રાંતિના આજુબાજુના દિવસોમાં કોઈને કોઈ વિચારવાન વ્યક્તિ આવીને આહુતિ આપીને યજ્ઞને પ્રજ્વલિત રાખે છે। એવા હરકિશનભાઈ મહેતાને સ્મરીને ત્યાર પછી જેમની અત્યારે અહીંયા હાજરી નથી ઉંમરને લીધે તબિયતને લીધે એવા દલુભાઈ પારેખ, એ અત્યારે સુરત છે, મને બિપિનભાઈએ કહ્યું, એમણે વાત પણ કરેલી, એમને પણ આપણે યાદ કરીએ। આપણા આજના કાર્યક્રમના પ્રધાન વક્તા બેન કાજલ દર વર્ષે અચૂક હરકિશનભાઈની પરંપરાનો નિર્વાહ કરતા સ્નેહી શ્રી તુષારભાઈ અને આપણો શોભિતભાઈ, આ સંસ્થાના પ્રમુખ શ્રી બિપિનભાઈ, મોહનભાઈ, કેપી સાહેબ, આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો, મારે તો હું એક શ્રોતા તરીકે જ અહીંયા હોઉં છું, પણ મને બરાબર ખબર હોય છે કે ઊભા ઊભા બોલવાનું હોય છે ત્યારે ઓછું બોલવાનું હોય છે, બેઠા બેઠા બોલવાનું હોય ત્યારે 4 કલાક બોલવાનું હોય છે। એટલે વિશેષ કંઈ નહીં કહેતા, પણ કાજલબેને જે વિષય પસંદ કર્યો છે મહાભારતની પુત્રવધુઓ, એક નવો જ વિષય આપણી પાસે ઉઘડી રહ્યો છે, અને એ પણ એક એવી વિદુષી વ્યક્તિ દ્વારા કે જેમનું ચિંતન, અભ્યાસ અથવા તો એનું પાત્ર દર્શન, એનાથી હું પોતે પરિચિત છું, વિચારવાન જગત પણ પરિચિત છે। પણ 2-3 મિનિટ માટે હું એટલું કહીશ કે મહાભારતની પુત્રવધુઓ વિશે તો આપ બોલવાના છો, એક નવો ઉઘાડ થવાનો છે, પણ મારી રામચરિત માનસની પુત્રવધુઓ કેમ રહી જાય? અને તેથી હું ગીતાનો આશ્રય લઈને એમ કહીશ કે ભગવદ્ ગીતામાં ભગવાને વિભૂતિ યોગ ગાયો, એમાં પોતાની વિભૂતિઓનું વર્ણન સ્વમુખે કર્યું છે, આપ જાણો છો। પણ એમાં એક નારી શક્તિની જ્યારે વાત આવી, માતૃ શરીરની સ્ત્રી શક્તિની વાત આવી, ત્યારે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે બીજા બધામાં તો હું એક વિભૂતિ રૂપે રહું છું, પણ સ્ત્રીમાં હું 7 વિભૂતિના રૂપે નિવાસ કરું છું। આ એક બહુ જ મોટું સન્માન છે। આથી ઊંચું સન્માન કયું હોઈ શકે? આપણે ભૂલ્યા છીએ, આપણે કૃષ્ણના વચનને યાદ નથી રાખ્યું, ઉપેક્ષા કરી છે, પુરુષપણાના અહંકારે
જે કંઈ કર્યું તે પણ આ શાશ્વત સત્ય છે. અને તે 7 વિભૂતિ કીર્તિ, શ્રી, વાક, ચ નારીણામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. સાહેબ, આમ તો બધા આપણે પંચતત્વના બનેલા હોઈએ છીએ. નારી પણ પંચતત્વની બનેલી હોય છે, પુરુષ પણ. બધું પંચતત્વનું આ જગત છે. પણ નારી માટે કહેવું હોય તો એ 7 તત્વની પણ બનેલી છે. અને તે 7 તત્વ આ છે. રામચરિતમાનસની પુત્રવધુઓના દર્શન કરું ત્યારે શત્રુઘ્નની ધર્મપત્ની મહારાજ દશરથજીની પુત્રવધુ, સૌથી નાના દીકરાની વહુ, એનું નામ જ શ્રુતિ કીર્તિ છે. ગીતાની આખી વિભૂતિ સદેહે ત્યાં ઊભી છે માનસમાં. કીર્તિ, શ્રી, તુલસીદાસજીએ જાનકીજીને શ્રી કહ્યા છે. એ શ્રી છે. ઉભય બીચ શ્રી સોહતી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. એ શ્રી છે. એટલે ગીતાની બીજી વિભૂતિ દશરથજીની પુત્રવધુ, જ્યેષ્ઠ પુત્રવધુ, એ જાનકી છે, જે શ્રી રૂપા છે. કીર્તિ, શ્રી, વાક, વાણી, એની સાક્ષાત મૂર્તિ. કૌશલ્યા પણ રઘુવંશની એક પુત્રવધુ જ છે. અને તેથી વાણી સાક્ષાત જ્યાં પ્રગટ થઈ હોય, અને વાણીની આજુબાજુ જેટલા વિવેકની જરૂરત હોય છે, તમામ વિવેક જે મહિલાએ આત્મસાત કર્યો છે, એવી કૌશલ્યા મારી દ્રષ્ટિએ વાણી વિભૂતિનું સાક્ષાત સ્વરૂપ છે. કીર્તિ, શ્રી, વાક, ચ નારીણામ, સ્મૃતિ. સ્મૃતિ, સ્મૃતિ એટલે યાદદાસ્ત. હવે એ કોની પુત્રવધુ છે એ મને ખબર નથી, રામાયણ ગાવા છતાં. અને એ પરણેલ પણ નથી લગભગ, એટલે પુત્રવધુ હોવાનો કોઈ પ્રશ્ન નથી. પણ જે હોય તે એક માતૃ શરીર છે. સ્મૃતિનું રૂપ ભલે એક નિંદનીય પાત્ર છે માનસનું, પણ સ્મૃતિનું. મંથરા શું યાદ રાખે છે આ સ્ત્રી! યાદ રાખવા જેવું નથી રાખ્યું, વાત જુદી છે. પણ ઘણી વખત સ્મૃતિ પણ શ્રાપ બને છે, અને વિસ્મૃતિ વરદાન બનતું હોય છે. અને તેથી જ્યારે ગીતા સ્મૃતિની ચર્ચા કરે ત્યારે એને પ્રસાદ કહે છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, એને પ્રસાદ કહ્યો. પણ ક્યારેક અમુક પ્રકારની સ્મૃતિ પણ એનામાં છે, કઈ કઈ ભૂલી ગઈ છે, પણ આ મહિલામાં સ્મૃતિ છે. એટલે મારે એ પાત્રને પણ લેવું જોઈએ. એ સ્મૃતિનું રૂપ છે. કીર્તિ, શ્રી, વાક, ચ નારીણામ, સ્મૃતિ, મેધા. બુદ્ધિ, બહુ ઉત્તમ બુદ્ધિ, એનું પ્રતીક રામચરિતમાનસમાં ઉર્મિલા છે. સાક્ષાત પ્રજ્ઞાએ એક પ્રમદાનો દેહ ધારણ કર્યો હતો. એ છે ઉર્મિલા. કેવલ બોલ બોલ કરે એ જ મેધા નથી હોતી. બોલવાના તમામ સંજોગો હોય અને જડબાતોડ જવાબ આપી શકે એમ હોય, છતાંય લોકમંગલ માટે ચૂપ થઈને સહન કરી લેવું, એ પણ નારીનું એક તેજસ્વી પાસું છે. એટલે મેધાવીપણું, પ્રજ્ઞાવાનપણું એ ઉર્મિલાનું છે. ચૂપ છે. કીર્તિ, શ્રી, વાક, ચ નારીણામ,
સ્મૃતિ, મેધા, ધૃતિ, ધીરજ. મંદોદરી પણ કોઈની પુત્રવધુ જ હશે. વિશ્રવાની પુત્રવધુ, વિશ્રવાની. પણ એનું ધૈર્ય અવગણી શકાય એવું નથી. અને એમાંય જ્યારે ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી, આપદકાલ પરીખીય ચારી, એ ચારેયની પરીક્ષા આપતકાળમાં થતી હોય ત્યારે ધૈર્યની એક પ્રતિકૃતિ કોઈ હોય તો મંદોદરી છે. અને ક્ષમા, ક્ષમાની મૂર્તિ રામચરિતમાનસમાં એ છે. અમારે રામાયણ જગતમાં કઈ કઈ વંદનીય છે કે નિંદનીય છે એનો બહુ જ ચર્ચા ચાલ્યા જ કરે. અને છેવટે એક એવા નિર્ણય ઉપર રામાયણ જગત પહોંચ્યું છે અને તુલસીદાસજીએ એવી રીતે એને મૂક્યા છે કે કઈ કઈ રાજાની દીકરી તરીકે નિંદનીય છે અને ભરતની મા તરીકે વંદનીય છે. આવું એનું અર્થઘટન કર્યું છે. કઈ કઈ કોને ક્ષમા કર્યા, પણ કઈ કઈ ક્ષમા કરી છે, ક્ષમા આપી છે એક પાત્રને. એ પાત્ર છે મંથરા. મંથરાને એણે ક્ષમા કરી. નહીતર જ્યારે કઈ કઈને આ સમજાયું છે ત્યારે એક તેજસ્વી બહુ જ બુદ્ધિમાન મહિલા છે કઈ કઈ. એ સાહેબ એમણે એમના શરીરને ધક્કો પણ નથી માર્યો. મંથરાને એક ધક્કો પણ એમણે માર્યો નથી. આમ લક્ષ્મણજી બહુ વીર પુરુષ છે, બધું બરાબર, પણ એ પોતાની જાતને રોકી નથી શક્યા. અને શૂર્પણખા વખતે આક્રોશમાં એમણે નાક કાનનું છેદન કર્યું છે. ક્યાં સુધી ઉચિત છે મહાભારતના એકલવ્યના અંગૂઠાનું છેદન અને રામાયણની શૂર્પણખાના નાકનું અને કાનનું છેદન. લક્ષ્મણ કાંઈ નાક અને કાન વીંધવાવાળો માણસ નહોતો કે ગામડામાં નાક કાન વીંધવા આવે એવું નહોતું. પણ કદાચ એ સમયે કોઈને દીક્ષિત કરવા હોય ત્યારે આચાર્યો નાક અને કાન કાપતા હતા. નાકનો અર્થ થાય છે સ્થૂળ રૂપે નહીં, નાક એટલે સ્વર્ગ. સ્વર્ગની કામના કાપી નાખતા હતા કે સ્વર્ગના અપેક્ષા ન રાખો. અને કાન પ્રશંસા સાંભળવાની વૃત્તિ એને છેદી નાખવામાં આવતી. કારણ કે લક્ષ્મણને જીવ ધર્મના આચાર્ય અત્યારે આખું ફરી ગયું સાહેબ. અત્યારે દીક્ષામાં કોઈ આ નાકકાન તો એક પ્રતીક છે સાહેબ, પાછું એ કોઈ પ્રયોગ ન કરે કે ભાઈ દીક્ષામાં બાપુએ કીધું એટલે અહીંથી શરૂ કરો, મકર સંક્રાંતિ જેવો પવિત્ર દિવસ છે, એવું ક્યાંક ન થાય. પણ અત્યારે ઉલટું થયું. એ સમયમાં સ્વર્ગની કામનાનો છેદ કરાતો હતો અને જે પ્રશંસા મારા તમારા અહંકારને ઉકસાવે એ શ્રવણ પર પ્રહાર કરવામાં આવતો હતો કે તું ન સાંભળ. એ અર્થમાં હું એને લઉં છું. બાકી કથાનક ત્યારે અત્યારે શું થયું કે નાક કાન રાખવામાં આવે છે અને ધર્મ જગતમાં જીભ અને આંખ ફોડી નાખવામાં આવે. નાક રાખવામાં આવે. ધર્મ જગત બહુ વખાણ કરે આશ્રિતોના. રે તું તો આમ ને તારા જેવી સેવા, આશ્રમમાં 8 રૂમ તે કરાવી દીધા ને એ બધા જ હેઠે જ ને. મને એમ લાગે છે આવતી વખતે એસી પણ થઈ. આ બધા આ કપાવું જોઈએ. પણ આ વખાણ એને પણ. અને આંખ ક્યાંક ક્યાંક આંખ જ ફોડી નાખવામાં આવી છે કે બીજું કાંઈ જોઈ જ ન શકે. પોતાની સ્વતંત્ર પ્રજ્ઞાથી એ ગતિ જ ન કરી શકે એવા પ્રહારો કરવા 21મી સદીમાં જરૂર છે. નાક કાન કાપવાની નહીં. આ વસ્તુ હવે બરાબર નથી.
21મી સદીમાં એ પણ જરૂરી નથી, પણ આ વસ્તુ આપણે ચોક્કસ વિચારીએ કે કોઈની આંખ ફોડવામાં ના આવે ધર્મને નામે, અને કોઈની જીભ પેલી કરવામાં ના આવે. તો રામાયણના આધારે અમુક પુત્રવધુઓ દેખાય છે, એનું કેવલ મેં સ્મરણ કર્યું. બાકી બેન અહીંયા કાજલબેન બે વક્તાઓ, ઘણી વ્યાખ્યાનમાળામાં બે વક્તાઓ હતા અને એ બધા પોણો કલાક 50 મિનિટ એવું બોલતા હતા. હમણાં 2 વખતથી અમે નક્કી કર્યું છે કે એક જ વક્તા, અને તેથી આપને પૂરતો સમય છે. અને અમારે, મેં તો નાનપણમાં એ પતંગ નથી ઉડાડી. આમ હાવ તળપદી ભાષામાં કહું તો પતંગનો વેંત નહોતો. પતંગ હોય તો દોરો ન હોય એવું બધું હતું, સાયકલ હોય તો પંપ ન હોય એવું બધું હતું. પણ આપને પૂરો ખુલ્લું આકાશ છે, અવકાશ છે સમયનો, એટલે આપ છૂટથી આપને જે કહેવું હોય. હું એમના પુસ્તકોથી પરિચિત છું. ક્યારેક એમાં એમ લખ્યું હતું કે મહુવામાં 2 ગાંડા છે. આખા ભાવનગર જિલ્લાના ગાંડાનું એક લિસ્ટ આવ્યું છે, એમાં મહુવાના 2 ગાંડાનું નામ આવ્યું છે, પણ લખ્યા વગરના